વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવાના મંત્ર સાથે કરવામાં આવી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવાના મંત્ર સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નવસારી શહેરમાં કાયમ સફાઈ કરતા સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી, ધારાસભ્ય રાકેશ દેસાઈ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આખા દેશમાં અને ગુજરાતમાં સેવાકીય પખવાડિયું ઉજવાઈ રહ્યું છે। તેને અનુલક્ષીને નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ આ સેવા હી સ્વચ્છતા હી સેવા એને અનુલક્ષીને આ કાર્યક્રમ યોજાયો છે। તેમાં નવસારી મહાનગરના જે સ્વચ્છતા કર્મીઓ છે એનું સન્માન કરવામાં આવ્યું। આ ખૂબ જ સારી વાત છે, અભિનંદનીય વાત છે કે નવસારી મહાનગરની સ્વચ્છતાની જવાબદારી જેમના શિરે છે એવા કર્મચારીઓને નવાજવા, એમનું સન્માન કરવું, ખરેખર નવસારી મહાનગરપાલિકાને પણ હું અભિનંદન આપું છું। આ જ રીતે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ પખવાડિયામાં જુદા જુદા જાહેર માર્ગો, શહેરના સ્ટેચ્યુઓ, શહેરના પરિવહનની જાહેર જગ્યાઓ, ધાર્મિક સ્થળો આ વગેરેની પણ સફાઈ કરવામાં આવશે। આ રીતે નવસારી મહાનગરને સ્વચ્છ બનાવવાનું આ અભિયાન આજથી ચાલુ થયું છે। એ બદલ નવસારીની જનતાને અને મહાનગરપાલિકાને હું અભિનંદન આપું છું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।